ધોરણ 11 ચેપ્ટર નંબર છે 8। આઠમા ચેપ્ટરમાં જો આગળ વધીએ તો છેલ્લા આપણે પૃથ્વીની કેન્દ્રથી બહારનું બિંદુ કેન્દ્રથી અંદરના બિંદુ માટે ગુરુત્વ પ્રવેગ મેળવેલો હતો। હવે પૃથ્વીની ઊંચાઈ સાથે ફેરફાર અને ઊંડાઈ સાથે ફેરફાર। તો પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથેનો ફેરફાર। પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથેનો ફેરફાર। બે વસ્તુ ખાસ યાદ રાખવાની, ઊંચાઈ અને શું ઊંડાઈ। એ શબ્દની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થવો જોઈએ, આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે। પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથેનો ફેરફાર શું છે આખો પ્રશ્ન આગળ ઓલરેડી આવી ગયો, એના જેવું જ છે, કંઈ નવું નથી। ધારો કે આપણા પાસે પૃથ્વી છે, પૃથ્વીનું દળ છે આપણી પાસે કેપિટલ ME, પૃથ્વીની ત્રિજ્યા છે કેપિટલ RE, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ છે સ્મોલ h, આ P બિંદુ, સ્મોલ m દળ ધરાવતો કણ, બેયનું ટોટલ અંતર છે એ કેટલું છે આપણી પાસે સ્મોલ r છે। હું અહીંયા આકૃતિ કંઈક અલગ દોરું છું ને એમાં કંઈક અલગ આપેલી છે, તમને જે અનુકૂળ આકૃતિ આવે તે આકૃતિ તમે દોરી શકો છો, બરાબર। તો પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે આપણે શું મેળવવું છે? ગુરુત્વ કેન્દ્ર મેળવવું છે, ગુરુત્વ પ્રવેગ મેળવવો છે। તો સૌ પ્રથમ અહીંયા જોઈએ તો એક કન્ડિશન તો આવી થશે, r બરાબર RE પ્લસ શું h। r અંતર જે સ્મોલ છે ને એ કેન્દ્રથી અંતર છે, RE છે એ શું છે ત્રિજ્યા છે, ને h છે એ સપાટીથી કંઈક શું છે ઊંચાઈ આપેલી છે। તો હવે જોઈએ તો આપણે h ઊંચાઈએ બળ જોઈએ, પૃથ્વીના કેન્દ્રથી h ઊંચાઈ લાગતું બળ કેટલું છે? ગુરુત્વ બળ, જેને આપણે કહેશું F of h। શું કહેશું? F of h। F of h એટલે શું? તો કે h ઊંચાઈએ બળ। તો h ઊંચાઈએ બળ લેવું છે તો આપણે શું કહી શકીએ? F of h। બળ કેટલું? તો બળ માટે ગુરુત્વાકર્ષણ માટેનો નિયમ શું છે? તો કે કોઈ પણ દળ હોય તેમના ગુણાકારના સમપ્રમાણમાં બળ હોય, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય। તો h ઊંચાઈએ બળને આપણે F of h કહેશું। તો h ઊંચાઈ બળ જે છે એને શું કહેશું? F of h। તો F of h જે છે ઇક્વલ ટુ કેપિટલ G તો આવશે જ બળમાં, તો કેપિટલ G, એક દળ આ એટલે કેપિટલ ME, એક દળ આ એટલે સ્મોલ m, વચ્ચેનું અંતર બેયનું એટલે સ્મોલ r, એનો શું થાય સ્ક્વેર। તો F of h બરાબર શું લખાય? કેપિટલ G કેપિટલ ME સ્મોલ m અપોન RE પ્લસ h નો શું થાય સ્ક્વેર। સ્મોલ r બરાબર આપણે કાંઈ લખ્યું નથી, શું મૂક્યું? ખાલી કિંમત મૂકી દીધી। આ કિંમત મૂકી એટલે શું મળશે આપણે? તો કે F of h ઇક્વલ ટુ કેપિટલ G કેપિટલ ME સ્મોલ m અપોન કેપિટલ RE પ્લસ સ્મોલ h। પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ, જેને તમને ખ્યાલ હોય તો GE કીધું હતું, અને જે આપણે મળ્યું હતું એટલું કેપિટલ RE સ્ક્વેર મળ્યું હતું, કેપિટલ G કેપિટલ ME અપોન કેપિટલ RE નો સ્ક્વેર, બરાબર। હવે h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ, તો h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ કેટલો થાય? G of h થાય। તો કે આ જે F of h જે છે ને એને ભાગ્યા સ્મોલ m, F બરાબર GM, બરાબર। F બરાબર શું લખી શકાય? G ઇન્ટુ સ્મોલ m એવું લખી શકાય, બરાબર। તો F of h ના છેદમાં સ્મોલ m, તો F of h ના છેદમાં સ્મોલ m એટલે આ કિંમત F of h બરાબર મૂકો ને છેદમાં સ્મોલ m એટલે સ્મોલ m કેન્સલ થઈ જાય, તો કેપિટલ G કેપિટલ ME અપોન RE પ્લસ h નો શું લખાય? હોલ સ્ક્વેર। તો આ બે જે રિઝલ્ટ મળે છે એમાંથી આપણે શું મેળવવું છે? પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ માટે ગુરુત્વ પ્રવેગ। તો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ,
તો આપણે ગુણોત્તર લઈએ જી ઓફ એચ બાય જી. શું કામ બેયનો ગુણોત્તર લીધો? કારણ કે એચ ઊંચાઈ છે ને, જ્યાંથી તમે ઊંચાઈની લેવાની શરૂઆત કરો છો ને ત્યાં પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ છે. તો પૃથ્વીના ગુરુત્વ પ્રવેગની સાપેક્ષમાં એચ ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ એવું લેવાનું હોય છે. પૃથ્વીના ગુરુત્વ પ્રવેગની સાપેક્ષમાં એચ ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ એટલે બેયનો શું લીધો? ગુણોત્તર. બેયની કિંમત મૂકો તો કેપિટલ જી કેપિટલ એમઈ અપોન આર ઈ પ્લસ એચનો સ્ક્વેર છેદમાં કેપિટલ જી કેપિટલ એમઈ અપોન આર ઈ સ્ક્વેર. બે કેન્સલ થઈ જાય, છેદનો છેદ અંશમાં જાય અને અંશનો છેદ છેદમાં ઉતરે, આમ થાય. તો ફાઇનલ રિઝલ્ટ તમને કેવું મળશે? આવું મળશે. જો શું મળ્યું? આર ઈ સ્ક્વેર બાય આર ઈ પ્લસ એચનો સ્ક્વેર. તો હવે જો જી ઓફ એચ બાય જી ઇક્વલ ટુ આર ઈ સ્ક્વેર છેદમાં આર ઈ સ્ક્વેર કોમન કાઢવામાં, આર ઈ સ્ક્વેર કોમન કાઢવામાં 1 વધે અને એચ અપોન શું થઈ જાય? આર ઈનો સ્ક્વેર. તો આ બે કેન્સલ થઈ જાય, બરાબર. તો વધ્યું શું? આ જી અહીં આપણે લખી નાખી, જી ઓફ એચને કરતાં કેટલું જી સામે જાય, જી સામે ગયું કૌંસમાં 1 પ્લસ એચ અપોન આર ઈનો હોલ સ્ક્વેર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ આવ્યું, સૌથી અગત્યનું સમીકરણ છે. સમીકરણ કેવા શું માગે છે એ કહું તમને. આ સમીકરણ જે છે ને એ કોના માટે છે? તો કે એ સમીકરણ જે છે ને એ કોઈ પણ ઊંચાઈ માટે છે. કોઈ પણ ઊંચાઈ માટે. કોઈ પણ ઊંચાઈ એટલે શું? તો કે પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈ હોય તોય ભલે, અને પૃથ્વીની સપાટીથી 1,00,000 કિલોમીટર હોય તોય ભલે. આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ એક આની પછીનું સૂત્ર મળશે, પણ કેવું છે? કન્ડિશન એપ્લાય વાળું સમીકરણ છે. કેવું સમીકરણ છે? કન્ડિશન એપ્લાય. કન્ડિશન એપ્લાય એટલે તો કે એ કન્ડિશન માટે જ સૂત્રનો ઉપયોગ થાય. પણ આ તો શું છે? બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર એટલે શું? ઓલરાઉન્ડર સમીકરણ કહેવાય. ઓછી ઊંચાઈ હોય તો એ લાગુ પડે, વચ્ચેની કોઈ ઊંચાઈ હોય તો લાગુ પડે, અને મેક્સિમમ કોઈ ઊંચાઈ હોય ને તો આ સૂત્રને તમે લાગુ પાડી શકો. એટલે તમને એવું જો પૂછવામાં આવે કે કોઈ પણ ઊંચાઈ માટે ગુરુત્વ પ્રવેગનું સમીકરણ જણાવો, તો જી ઓફ એચ ઇક્વલ ટુ જીના છેદમાં 1 પ્લસ એચ અપોન કેપિટલ આર ઈનો શું લખી શકાય? સ્ક્વેર લખી શકાશે. એક સ્ટેપ આગળ વધીએ તો જી ઓફ એચ ઇક્વલ ટુ જી કૌંસમાં 1 પ્લસ એચ અપોન આર ઈ રેસ ટુ -2. કારણ કે આપણે ખબર છે કે આ જે છે એ ઉપર જાય, તો ઉપર જશે તો ઘાત કેટલી થઈ જશે? માઇનસ ઘાત થઈ જશે. એટલે જી કૌંસમાં 1 પ્લસ એચ અપોન કેપિટલ આર ઈ રેસ ટુ માઇનસ શું લખી શકાય? 2 લખી શકાય. હવે અહીંયા શું આવ્યું? આ તો કે એ વસ્તુ જે છે ને એ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા આ સમીકરણમાં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા શું છે દ્વિપદી પ્રમેય? તો દ્વિપદી પ્રમેય જે છે ને એ તમારે આપણે અહીં કાંઈ યાદ નથી રાખવાનું. દ્વિપદી પ્રમેય શું છે? કારણ કે આપણે આનું સોલ્યુશન કરી સાદુરૂપ આપી એની સાથે કાંઈ લેવા દેવા નથી ધોરણ 11માં, બરાબર? સૂત્ર આપણે ખાસ આવડવું જોઈએ. જ્યારે દ્વિપદી પ્રમેયનો તમે ઉપયોગ કરશો, અને દ્વિપદી પ્રમેયનું સૂત્ર છે આપણી ટેક્સ જે આપેલી છે ફિઝિક્સની ભાગ 1, એમાં છેલ્લે સૂત્રના પેજ આપેલા છે, એમાં દ્વિપદી પ્રમેયનું સૂત્ર હશે. એમાં તમે જોઈ લીજો. એમાં તમારે કેવું સૂત્ર જોવાનું? તો કે આવું 1 પ્લસ એક્સ રેસ ટુ -n વાળું સૂત્ર જોવાનું. આ 1 એમનમ, આ પ્લસ એમનમ, એક્સ એટલે એચ અપોન આર ઈ, અને ઉપર માઇનસ એમનમ, ને n એટલે શું લખવાનું? 2. એ સૂત્રનો તમે જો ઉપયોગ કરશો ને તો છે કેવું સૂત્ર મળશે? જી ઓફ એચ, આ જી એમનમ 1 - 2h અપોન આર ઈ પ્લસ એચ અપોન આર ઈ પ્લસ અપ ટુ આમ n સુધી હાલ્યું જશે આમ, બરાબર? એટલે એક કરતાં મોટી ઘાતના પદો આગળ ચાલ્યા જશે. પણ જો એક કરતાં મોટી ઘાતના પદો લ્યો ને, ધારો કે અહીંયા આર સ્ક્વેર હોય, ધારો કે આગળ જતા
તો આપણી પાસે 6400 કિલોમીટર છે, તો એનો સ્ક્વેર કરો તો એ તો બહુ ઊંચાઈ વધુ થઈ જાય, બરાબર. એટલે એક કરતાં મોટી ઘાતના પદોને અવગણતા એટલે આ પદને શું કરી નાખવાનું, કાઢી નાખવાનું. એટલે ફાઇનલ રિઝલ્ટની અંદર તમને g ઓફ h બરાબર g કૌંસમાં 1 - 2h અપોન re આવું સૂત્ર મળશે. પણ આ સૂત્રનો ઉપયોગ જે છે એ કોના માટે કરી શકાય, તો કે h << re માટે. આ શું કહેવા માગે છે h << re? તો કે પૃથ્વીની ત્રિજ્યા જે છે એ આપણી પાસે 6400 કિલોમીટર છે. તો અહીંયા તમે એવો આંકડો મૂકો કે 6400 કિલોમીટરની સાપેક્ષમાં તમે એને અવગણી શકો. ધારો કે 6400 કિલોમીટર છે, એની સાપેક્ષમાં 10 કિલોમીટરને તમે શું કરી શકો, અવગણી શકો. ધારો કે 100 કિલોમીટર લ્યો તોય શું કરી શકો, અવગણી શકીએ 6400ની સાપેક્ષમાં, કારણ કે 100ના 64 ગણા થયા. 6400ની સાપેક્ષમાં 100ને તમે શું કરી શકો, અવગણી શકો. જો તમારી પાસે કોઈ ઊંચાઈ હોય, એ ઊંચાઈ તમને ખબર પડે કે એ ઊંચાઈ છે એ આપણે આની સાપેક્ષમાં અવગણી શકીએ છીએ, તો આ સૂત્રનો ઉપયોગ કરવો. ખબર નથી પડતી, ધારો કે અહીંયા 1200 આપેલા છે, 1200 કિલોમીટર, તો આપણે ખબર નથી પડતી 64 સાપેક્ષમાં 1200ને આપણે અવગણી શકીએ કે નહીં, એવી ખબર નથી પડતી. તો કોઈ પણ ઊંચાઈ માટે સૂત્ર છે જ અહીં. બે સૂત્ર અલગ અલગ છે, બરાબર, પણ ફેર માત્ર કેટલો ફેર માત્ર આ છે એ કોઈ પણ ઊંચાઈ, આ શબ્દ બરાબર જોજો, કોઈ પણ ઊંચાઈ માટેની વાત છે. અને આ ફક્ત h << re માટે, કે ત્રિજ્યાની સાપેક્ષમાં તમે ઊંચાઈ અવગણી શકો ને તેના માટેની વાત છે, બરાબર. તો કોઈ પણ માટે તો આપણે મેક્સિમમ આનો જ ઉપયોગ કરવાનો. શું કામ? તો કે આપણે એવી ન ખબર પડે અમુક જગ્યાએ કે આપણે અવગણી શકીએ છીએ કે નહીં. બીજી વસ્તુ, આ સૂત્ર ઉપરથી આ સૂત્ર એમને યાદ રહે. શું કામ? તો કે આ સૂત્ર ઉપરથી આ આવડે કે નહીં, આ સૂત્ર બનાવતા આવડે કે નહીં. એમાં -2 જે છે ને એ તમારે કાંઈ નહીં કરવાનું, અહીંયા ઉતારી નાખવાનું. થઈ ગયું, આ ઘાત વહી ગઈ, -2 અહીંયા ઉતારી નાખવાના. એટલે h << કોના માટે સૂત્ર થઈ જશે, re માટે સૂત્ર થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં, બરાબર. તો આ જે બાબત છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે, કોઈને ભૂલ ન થવી જોઈએ. કારણ કે જો આમાં થોડીક એમથી મિસ્ટેક થશે ને તો બરાબર, ભૂલ ન થવી જોઈએ. તો આ વાત થઈ ઊંચાઈ માટેના બે સમીકરણ આવ્યા. ક્યાં? કોઈ પણ ઊંચાઈ માટે અને પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષમાં તમે અવગણી શકો તેવા અંતર માટે. તો કોઈ પણ ઊંચાઈ માટે આનો ઉપયોગ કરી શકાય. પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષમાં અવગણવું હોય તો આનો તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. આ સિમ્પલ પ્રશ્ન થયો આખો. ચાલો એના પછીનો એક પ્રશ્ન છે, ઊંડાઈ સાથેનો ફેરફાર. એ આપણે ભણી ગયા છીએ. ચાલો, આ પૃથ્વીની આખી ત્રિજ્યા કેપિટલ R છે, આટલો જે ભાગ છે એ કેપિટલ D છે. એટલે ઊંડાઈ સાથેનો ફેરફાર. આગળ જે સૂત્ર આપણે મેળવ્યું ને એ આવું જ હતું કે કવચની અંદર છે કણ અને ગોળાની ઉપર છે. આ ગોળો છે સ્મોલ આ ત્રિજ્યાનો, આ કવચ છે સ્મોલ D જાડાઈની, એની વચ્ચે અહીંયા કણ રહેલો છે સ્મોલ m, બરાબર. એ જે કણ રહેલો છે તેના ઉપર ફક્ત કોણ બળ લગાડી શકે, તો કે ગોળો લગાડી શકે, કવચ લગાડી શકે નહીં. કવચના જે પ્રમેય છે એના ઉપરથી આપણે એવું નક્કી કરી શક્યા કે કવચ ઉપર કોઈ બળ લાગતું, કવચને લીધે કોઈ બળ લાગતું નથી, બરાબર. તો અહીંયા જુઓ, જે આપણે આગળ એક કવચવાળા સૂત્રમાં એક સૂત્ર આવ્યું હતું. શું સૂત્ર આવ્યું હતું? દળ જે છે આપણી પાસે
એ 4/3 પાય આર ક્યુબ અને રો આવું છે. આમ 4/3 પાય આર ક્યુબ રો. તો એમ પ્રપોર્શનલ શું લખાય? આર ક્યુબ. કારણ કે ઘનતા સમાન લેવાની દરેક જગ્યાએ. પાય અને 4/3 અચળ, આર ફરશે એટલે એમ દળ ફરશે. બરાબર. તો અહીંયા આપણે આવું લખી શકાય. શું લખશું? તો કે પૃથ્વી જે છે એની સાપેક્ષમાં દળ લેવાનું થશે તો આ સ્ફિયર માટેનું દળ એમએસ, પૃથ્વીનું દળ કેટલું? એમઈ. તો પૃથ્વીની ત્રિજ્યા જે છે એ આરઈ જેટલી હોય એટલે અહીંયા આરઈ ક્યુબ લખાય. પણ એમએસ જે છે આ સ્મોલ આર અંતર કેટલું? તો કે આરઈ માઇનસ સ્મોલ ડી નો સ્ક્વેર, સોરી ક્યુબ. કારણ કે જો અહીંયા સ્મોલ આર બરાબર આરઈ માઇનસ ડી લખાય. આ અંતર તમારે લેવું હોય તો કેટલું મળે તમને? જો હજી આખું આરઈ ને એમાં ડી બાદ કરી દો એટલે સ્મોલ આર મળી ગયું. બરાબર. એમએસ ને કરતા કરી દો એટલે આરઈ માઇનસ ડી નો ક્યુબ બાય આરઈ ક્યુબ ઇન્ટુ એમઈ. અહીં સુધી ખબર પડી? પૃથ્વીના દળની સાપેક્ષમાં ગોળાનું દળ લીધું તો દળ જે છે એ ઘન આરના કેવા હોય છે? ઘનના સમપ્રમાણમાં. તો અંતર કેટલું? તો કે આરઈ માઇનસ ડીનો ઘન અને આરઈનો શું લખી શકાય? ઘન. એવું લખી શકાય. બરાબર. ચાલો આગળ વધીએ. તો આગળ જાશું તો એમએસ બરાબર આરઈ માઇનસ ડીનો ઘન છેદમાં આરઈ ક્યુબ ઇન્ટુ શું લખ્યું? એમઈ. તો બળ કેટલું? એફ ઓફ ડી લખશું. કારણ કે ડી અંતરે બળ કેટલું છે એમ. અહીંયા આર અંતરે બળ કીધું, ડી અંતરે. ડી અંતર એટલે તો કે ઊંડાઈએ. ડી ઊંડાઈએ બળ કેટલું? તો ડી ઊંડાઈએ બળ કેટલું? તો કે કેપિટલ જી કેપિટલ એમએસ સ્મોલ એમ અપોન આરઈ માઇનસ ડીનો ઘન. એક વસ્તુ ખાસ સમજજો વિદ્યાર્થીઓ. શું સમજવાનું છે? અહીંયા એમએસ શું કામ ઉપયોગ કર્યો? કારણ કે પૃથ્વી આખાને લીધે બળ નથી લાગતું. ડી જાડાઈન કવચ છે એને લીધે બળ લાગતું નથી. બળ ફક્ત કોના લીધે લાગે છે? તો કે આ જે સ્મોલ આર ત્રિજ્યાનો એટલે કે એમએસ દળ જે છે ને એને લીધે લાગે છે. એટલે બળ એફ ઓફ ડી, ટૂંકમાં ડી અંતરે બળ કેટલું? આર અંતરે બળ એટલું જ હોય. જી એમએસ સ્મોલ એમ અપોન આરઈ માઇનસ ડીનો શું લખી શકાય? ઘન. એવું લખી શકાય. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. આગળ એફ ઓફ ડી બરાબર જી એમએસ સ્મોલ એમ અપોન આરઈ માઇનસ ડીનો ઘન. એમએસ બરાબર કિંમત મૂકો. એમએસ બરાબર તમે શું મૂકીશો? કિંમત મૂકી શકો છો. બરાબર. તો એમએસ બરાબર જો એમએસની કિંમત મૂકવાની છે ત્યાં. તો એમએસની જ્યાં કિંમત મૂકીએ આપણે, અહીંયા બળ છે એટલે અહીંયા આવશે સ્ક્વેર. હો ભાઈ, અહીંયા એમએસની કિંમત મૂકો તો એફ ઓફ ડી બરાબર કેપિટલ જી સ્મોલ એમ છેદમાં આરઈ માઇનસ ડી એનો સ્ક્વેર ગુણ્યા એમએસ એટલે શું લખાય? આરઈ માઇનસ ડીનો ઘન છેદમાં આરઈ ક્યુબ ઇન્ટુ શું લખાય? એમઈ. સ્ક્વેર કેન્સલ. બરાબર. તો ટોટલ રિઝલ્ટ જે છે ફાઇનલ છેલ્લે શું મળશે આપને? એફ ઓફ ડી કેપિટલ જી કેપિટલ એમઈ સ્મોલ એમ બાય કેપિટલ આરઈ નો ઘન આરઈ માઇનસ ડી આવું વધ્યું. કેપિટલ જી કેપિટલ એમઈ સ્મોલ એમ બાય આરઈ ક્યુબ ઇન્ટુ આરઈ માઇનસ ડી. હવે કેપિટલ જી કેપિટલ એમઈ સ્મોલ એમ બાય આરઈ સ્ક્વેર, આમાંથી આરઈ કોમન કાઢ્યું, 1 માઇનસ ડી અપોન આરઈ. આવું વધે. કાંઈ નથી કર્યું. આમાંથી આરઈ કોમન કાઢી લ્યો એટલે અહીં 1 થઈ જાય. અહીં આરઈ નથી તો છેદમાં આરઈ લખવું પડે. એક આરઈ કેન્સલ એટલે આવું. આટલા બરાબર તમે શું લખી શકો? જી લખાય. જી સ્મોલ એમ 1 માઇનસ ડી અપોન શું લખાય? આરઈ. આ એફ ઓફ ડી આ બળ મળ્યું તમને. જો તમારે તો શું મેળવવાનું? ડી અંતરે ડી ઊંડાએ ગુરુત્વ પ્રવેગ જી ઓફ ડી એફ ઓફ ડી બાય સ્મોલ એમ. સ્મોલ એમ કેન્સલ થઈ જાય તો જી કાઉન્સમાં 1 માઇનસ ડી અપોન શું થયું? આરઈ. ડી ઊંડાએ ગુરુત્વ પ્રવેગ, ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ
તો જો હજી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલો મળે? g ઓફ ડી બરાબર g(1 - d અપોન r)। બરાબર, ઓલું હતું એ ઊંચાઈ માટે હતું, આ કોના માટે થયું? ઊંડાઈ માટે થયું। તમારે સૂત્રથી મતલબ છે, સોલ્યુશન જે હોય તે, બરાબર, ખાસ ધ્યાન તો સૂત્રમાં રાખવાનું છે। હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં શું રાખવાની છે તે, તો કે એક વસ્તુ ખાસ ધ્યાનમાં એ રાખવાની છે કે તમને આર અંતરે ગુરુત્વ પ્રવેગ કેટલો મળ્યો હતો? એક મિનિટ, GME સ્મોલ r અપોન r e ક્યુબ આવું મળ્યું હતું। આગળના પ્રશ્નમાં છે, જોઈ લીધો। અહીં f ઓફ r એવું લખેલું છે, એ આપણે કાઢી નાખ્યું કારણ કે દળ સ્મોલ એમ કેન્સલ કરી નાખ્યું। GME r અપોન r e ક્યુબ। જો આ બેમાં ડિફરન્સ શું છે? ધારો કે આ પૃથ્વી છે, તમને એમ કે પૃથ્વીના કોઈ અંદરનું બિંદુ કેન્દ્રથી r અંતરે છે, અથવા કેન્દ્રથી 3000 કિલોમીટર અંતરે છે, તો ત્યાં ગુરુત્વ કેન્દ્ર કેટલું, ગુરુત્વ પ્રવેગ કેટલો? તો આનો ઉપયોગ કરવાનો। તમને એમ કે સપાટીથી 3000 કિલોમીટર છે ઊંડાઈ, તો આનો ઉપયોગ કરવાનો। તો બે જગ્યાએ હરખું ન મળે। જો હવે જો તમે અહીંથી કેન્દ્રથી 3000 અહીં ક્યાંક બિંદુ આવતું હોય, સપાટીથી 3000 અહીં ક્યાંક આવતું હોય, વચ્ચે બેનો ડિફરન્સ કેટલો હોય? 400 કિલોમીટરનો હોય। બરાબર, મોટાભાગના વિદ્યાર્થી શું કરે? એમ કે ને કે કેન્દ્રથી, ટૂંકમાં એમ કે અંદરનું બિંદુ જે છે ને એ કેન્દ્રથી 3000 કિલોમીટર અંતરે છે, તો ગુરુત્વ પ્રવેગ મેળવો। એટલે અંદરનું બિંદુ હોય ને એટલે મગજમાં શું ઘૂસી ગયું ખબર? ઊંડાઈ છે ને એટલે અહીંયા 3000 મૂકે, પણ જો હજી કેન્દ્રથી 3000 અહીંયા બિંદુ આવતું હોય પણ સપાટીથી તમે માપો ને તો ખરેખર ત્યાં બિંદુ ન હોય। ધારો કે તમને 3200 કે, આપણે 6400 કિલોમીટર શું લે છે? પૃથ્વીની ત્રિજ્યા લે છે, પણ એમ કે 3200 કિલોમીટર પૃથ્વીની ત્રિજ્યા છે। કેટલા કિલોમીટર? 3200 કિલોમીટર છે, તો બેમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકાય। શું કામ? સપાટીથી જાઓ એક જ બિંદુ આવે, પણ એમ કે સપાટીથી 5000 કિલોમીટર ઊંડાઈએ, અથવા એમ કે સપાટીથી 5000 કિલોમીટર ઊંડાઈએ, તો આનો ઉપયોગ કરવાનો। એની વસ્તુ એમ કે ને કે કેન્દ્રથી 1400 કિલોમીટર અંતરે, તો આનો ઉપયોગ કરો। બેન જવાબ હરખો જ આવે। શું કામે? કારણ કે 5000 જે અંતર છે ને એ તમે સપાટીથી અંદર જાવશો, અને 1400 જે છે ને એ તમે ક્યાં આવો છો? કેન્દ્રથી તમે 1400 એટલે ઉપર તરફ આવો છો। ખ્યાલ આવ્યો કે નહીં? તો ગુરુત્વ પ્રવેગમાં ફેર પડશે, યાદ રાખજો। ઉપરથી 5000, નીચેથી 1400, તો એક બિંદુ આવે, એકનું એક। પણ તમે એમ કહો કે ઉપરથી તમને એમ કે અંદરનું બિંદુ 5000 કિલોમીટર અંતરે છે, તો હંમેશા યાદ રાખવાનું અંતરે છે એવું કે ને તો એ હંમેશા ક્યાંથી અંતર આપ્યું હોય? કેન્દ્રથી અંતર આપેલું હોય, અને ઓલું ક્યાંથી હોય છે? સપાટીથી અંતર હોય છે। ખ્યાલ આવ્યો કે નહીં? આ સૌથી અગત્યની વસ્તુ છે, આ બધા વિદ્યાર્થી મિત્રોને આવડવું જોઈએ। બરાબર, તો અહીંયા સુધી આપણે રાખીશું। થેન્ક યુ વેરી મચ। ઊંચાઈ સાથેનો ફેરફાર અને ઊંડાઈ સાથેનો ફેરફાર।